પોતાના મનને એક અંદરની ગુફામાં પ્રવેશ કરતા જુઓ. દિવસનો સમય છે. આજુબાજુ લીલા ઊંચા ઝાડો, અને આ જંગલની અંદરથી હું પસાર થઈ રહી છું. થોડા પગલા ચાલ્યા પછી મને ગુફાનું દ્વાર દેખાય છે. ધીમે ધીમે હું ગુફા તરફ ચાલી રહી છું. જેમ પગલા આગળ વધ્યા એવી ગુફાની ગહેનતા અને ગુફાની ઉર્જા મહેસૂસ થાય છે. આ ગુફાની દિવાલોમાંથી એક હૂંફની ગરમી મારા શરીરને એક અજબની શીતળતા પ્રદાન કરે છે. મન ધીરે ધીરે હલકું થવા લાગ્યું. ટાઢકનો શ્વાસ લીધો. અને જેમ જેમ હું અંદર જતી ગઈ ત્યાં મારી નજર સામે પડેલી શિલા ઉપર પડ્યું. આ શિલા મને બોલાવે છે અને મને કહે છે, આવ, અહીંયા બેસ. અને હું શાંતિથી ત્યાં બેસી ગઈ. અને ઉપરથી સૂરજની રોશની અને એનો પ્રકાશનો ફુવારો મારા ચારો તરફ ફેલાવા લાગ્યો.
મારી શરીરની બધી જ પીડાઓ આ પ્રકાશની અંદર પીગળીને આ શિલામાં શોષાઈ ગઈ. અને હું સફેદ પ્રકાશની અતિ સુંદર છાયા બની ગઈ. મને મારા પ્રકાશનું શરીર દેખાય છે. મારું સંપૂર્ણ શરીર અને ઉપરથી ફુવારાની જેમ પ્રકાશના ટપકતા કિરણો મને જાણે પ્રેમમાં ભીંજવી રહ્યા છે. હું આત્મા મારા પિતા પરમાત્માને અનુભવ કરી રહી છું. જે મને વહાલનો વરસાદ કરી રહ્યો છે. મને સુખની ચાદર ઓઢાડી રહ્યો છે. પ્રેમની હૂંફ પ્રદાન કરી રહ્યો છે. જીવનમાં આનાથી વધુ કશું જ નથી જોઈતું. બસ પ્રભુ મળ્યા અને મારું જીવન સફળ થઈ ગયું. હવે હું પરમપિતા પરમાત્માની ગહન અનુભૂતિના અનુભવ સાથે પાછી મારી ચેતનામાં મારા આ સ્થાન પર પરમાત્માના જ્ઞાનનું સુંદર પાન કરવા અહીં બેસી ગઈ છું. તો
આપણે ગઈકાલે એ વિચાર્યું કે ગીતામાં એવું કીધું છે કે પરમાત્મા જ્યારે આવે છે ત્યારે જ પોતે બતાવે છે કે હું જે છું, જેવો છું, જ્યારે આવું છું ત્યારે હું પોતે જ તમને કહું છું કે હું કોણ છું. અને મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું, રાઈટ, કે આપણને આપણા સિવાય બીજું કોઈ સારી રીતે ઓળખી ન શકે. તો જો આપણે પોતાનો પરિચય પોતે જ આપી શકીએ બેસ્ટમાં બેસ્ટ, તો પરમાત્માનો પરિચય અત્યાર સુધી આપણે જે બી સાંભળ્યો એ તો લોકોએ આપેલો સાંભળ્યો, એ લોકોનો અનુભવ સાંભળ્યો. જે બી સાધુ સંન્યાસીએ પોતે તપસ્યા કરી, એણે પોતાના અનુભવથી જે એમને અનુભવ્યા એ અનુભવને આપણે પરમાત્મા માની લીધું. પણ પરમાત્મા એ સાચે પોતે આવીને કીધું છે કે હું પરમાત્મા છું. તો એ ક્યારે આવે છે, ક્યારે પોતાની જાતને એક્સપ્લેન કરે છે કે હું કોણ છું, કેવો છું, શા માટે આવું છું, ક્યાં રહું છું, શું કરું છું, એ પરમાત્મા જે છે એ પોતે જ કહી શકે. કોઈ વ્યક્તિ ના કહી શકે, કોઈ ધર્માત્મા ના કહી શકે. એ લોકો જે કહે છે એ એમનો પોતાનો અનુભવ કહે છે, પહેલી વસ્તુ. અને આ વસ્તુઓ છે ને બહુ જ ગુહ્ય છે. જો તમારી આજુબાજુમાં નોટ અને પેન્સિલ હોય તો તમે લખી લો, તો કાલે પાછું હું તમને પ્રશ્ન પૂછું તો તમને ઈ યાદ રહેશે. અને પછી તમે પછી આખા દિવસ દરમિયાન પણ એને વાંચીને ચિંતન કરી શકો. પછી આપણે ભગવાન વિશે જે માન્યતાઓ છે અને પરમાત્મા વિશે જે બિલીફ સિસ્ટમ છે જે દુનિયામાં આપણી પણ છે અને લોકોની પણ છે, અને આપણે જે રીતે પરમાત્માને ઓળખ્યા છે એમાં કેટલીક માન્યતાઓ છે. પહેલા તો પ્રકૃતિ પરમેશ્વર છે, આત્મા જ પરમાત્મા છે, બ્રહ્મ પરમાત્મા છે, ભગવાન સર્વવ્યાપી છે, ભગવાન નિરાકાર છે, ઈષ્ટ દેવતા ભગવાન છે. ઈષ્ટ દેવતા એટલે શરીરધારી ભગવાન છે. અને જે નાસ્તિક હોય છે એ કહે છે કે ભગવાન જેવી કોઈ વસ્તુ છે નહીં, હોય તો દેખાડો. અને બીજું એમ કહેવામાં આવે છે કે ભગવાન તો સત્ય છે, અને જો પરમાત્મા સત્ય હોય તો સત્ય તો અપરિવર્તનશીલ છે ને. તો પરમાત્મા અપરિવર્તનશીલ છે તો સત્ય એક જ હોય છે, રાઈટ. સત્યને એમ કહેવાય છે ને, સત્યને સાબિતી ના હોય, સત્યને સાબિતીની જરૂર નથી હોતી. તો પરમાત્માને પણ સાબિત કરવા એ આપણે પ્રયત્ન કરી શકીએ, પણ પરમાત્માને આપણે આપણા અનુભવ સિવાય કોઈ પણ રીતે બીજાને અનુભવ ના કરાવી શકીએ. તો પરમાત્મા કોણ છે, ક્યાં છે, ક્યારે આવે છે, શું કરે છે, કેમ આવે છે અને કેવી રીતે આપણને પ્રાપ્ત થાય છે. તો સૌથી પહેલો પ્રશ્ન આપણે પોતાને પૂછવાનો એ કે મને ભગવાનને જાણવાની જરૂર શું છે. મને ભગવાનને જાણવાની જરૂર શું છે. મેડિટેશનની અંદર તમારે ભગવાનને જાણવાની શું જરૂર છે. આ તો આપણે ગુજરાતી કલ્ચરમાં મોટા થયા, ભગવાનની સાથે, ભગવાનની માન્યતાઓ સાથે મોટા થયા, અને ભગવાનને આપણે માનથી પણ પરમાત્માને યાદ કરવાનું, રિસ્પેક્ટ કરવાનું શીખ્યા છે. એટલે આપણે ભૂલથી પણ ભગવાન નથી એવો સંકલ્પ પણ આપણને ન આવે. પણ આજે ગઈકાલે ઘણા બધા લોકોના સવાલ હતા કે બેન અમારા ગ્રાન્ડસન્સને અમે કેવી રીતે સમજાવીએ, બેન એ લોકોને પરમાત્માની સાબિતી કેવી રીતે આપીએ, રાઈટ. તો એ પણ આજે આપણે સમજશું કે સાબિતી કેવી રીતે અપાય. તો ભગવાનમાં કેમ મન નથી પોરાતું? કારણ કે આપણે શરીર સમજીને ભગવાનને યાદ કરે છે, અને ભગવાનને કે છે આજે અત્યારના જે પહેલો, એટલે જ મેં આજે 2 ગુજરાતી ગીત જે સંભળાવ્યા એ ભક્તિમાં બહુ સાંભળ્યા છે આપણે, રાઈટ. અસત્યો માહેથી પરમ સત્યે તું લઈ જા, તો લઈ જા, આવી જા અને લઈ જા. તો આવશે તો લઈ જશે ને, તો ક્યાંથી આવશે ને ક્યાં લઈ જશે, અને ક્યાં છે અને કેવો છે. તો એ જો શરીરમાં છે જ, શરીરધારી છે જ નહીં, અને આપણે પોતાની જાતને શરીરધારીને શરીરના દેહ ભાનમાં લઈને પરમાત્મા પાસે જઈએ તો પરમાત્માનું પ્રતીતિ કેવી રીતે થાય? એનું એક્ઝામ્પલ આપણે આવ્યું કે 2 વાયરનું કનેક્શન, રાઈટ. પેટમાં દુખે છે, પણ પેટમાં દુખે છે એનું કારણ ના ખબર હોય
અને પેટમાં દુખે છે, ગયા રાખીએ. પછી કોઈ કહેશે કે અજમો ખાઈ લો, પછી કોઈ કહેશે કે ના લીંબુનું સોડા પી લો, પછી સારું થઈ જશે. તો એ પેટમાં સારું ના થાય, પછી શું કરે કે બેન તમને કંઈક હશે, જાઓ ડોક્ટર પાસે જાઓ. એ ડોક્ટર પાસે જાય, એ ડોક્ટર કહે કે આમ તો કંઈ દેખાતું નથી, તો એ તમને એક દવા આપીને રવાના કરશે. પછી કહેશે કે ના ભાઈ ડોક્ટર, મારું તો પેટમાં દુખવાનું બંધ જ નથી થતું. તો પછી શું કહેશે કે આપણે MRI કરીએ ને CT સ્કેન કરીએ ને પછી ખબર પડશે કે પેટમાં ગાંઠ છે કે એક્ઝામ્પલ વોટ નોટ, રાઈટ. તો જ્યાં સુધી આપણે કોઈ બી વસ્તુના મૂળમાં ન જઈએ, કારણ ન જાણીએ, તો પછી નિવારણ કેવી રીતે મળે? તો આપણે પરમાત્મા કોણ છે એના મૂળમાં ન જઈએ, એના મૂળ વાસ્તવિક અર્થને જાણવાની કોશિશ ન કરે તો ભગવાન કેવી રીતે મળે, રાઈટ. એટલે તો અત્યાર સુધી પછી એમ જ થયું ને કે ભગવાન ઝાડમાં ભગવાન ને, મૂર્તિમાં ભગવાન ને, ગાયમાં ભગવાન ને, નદીમાં ભગવાન ને, સૂરજમાં ભગવાન ને, ચાંદામાં ભગવાન ને, રાઈટ. પણ પ્રશ્ન નહીં કરવાનો ને, આપણને એવા સંસ્કાર આપેલા છે. આમાં કોઈ આપણો દોષ નથી. જો જેટલું બી અમે તમારી સાથે શેર કરીએ છીએ ને, એક વસ્તુ છે ને જ્ઞાનની બહુ જ સુંદર વાત છે. આધ્યાત્મિકતા અને ધર્મ, જે ધર્મ એટલે રિલિજન, એમાં એક વસ્તુ છે, આધ્યાત્મિકતા આપણા ઉપર ઇમ્પોઝ કરવામાં નથી આવતી. આપણને કોઈ એમ નથી કહેતું આ છે ને આ, તો દેટ્સ ધ સેમ એઝ અ રિલિજન. આધ્યાત્મિકતા જે છે ને એક પ્રયોગશાળા છે, એનો પ્રયોગ કરવાનો તો મજા આવે. તો જ્યાં સુધી આપણે પોતાનું સત્ય ન ઓળખીએ ત્યાં સુધી જે મહાન શક્તિ, જે સર્વશક્તિવાન, જે સત્ય છે, સંપૂર્ણ સત્ય છે, સંપૂર્ણ સત્ય સુધી પહોંચવા માટે પોતાને સત્યતાને ઓળખવી એટલી જ જરૂરી છે. તો ભગવાનને આપણે શરીરધારી સમજ્યા, રામ, રાઈટ, ધર્મગુરુઓ, ક્રાઇસ્ટને કોઈએ ભગવાન માન્યું ને કોઈએ ગુરુ ગ્રંથ સાહિબાને ભગવાન માન્યું ને કોઈએ, એટલે આપણે વ્યક્તિમાં ભગવાનની પૂજા કરવાની શરૂ કરી. પછી આપણે એમ કીધું કે આત્મા જ પરમાત્મા છે, રાઈટ. આત્મા જ પરમાત્મા છે. જેમ મેં તમને કીધું કે જો તમને એમ કે તમારી બાજુમાં જે ભીત છે એ ગરમ છે અને તમે એને હાથ લગાડો તો અને એની અંદર તમને ગરમીનો અહેસાસ ન થાય તો તમે માનો કે એ ભીત ગરમ છે? ન છે ને. તો જો આત્મા જ પરમાત્મા છે તો પરમાત્મા સદા સુખ આપવા વાળા છે, પરમાત્મા સદા અજર અમર અવિનાશી છે. અને પરમાત્મા શું, આત્મા જ્યારે શરીરમાં હોય તો બીમાર પડે છે, તો પરમાત્મા બીમાર પડે છે. અને આત્મા જ પરમાત્મા હોય તો પછી આ પરમાત્માની અંદર જેટલા એના આપણે ગીત ગાઈએ છીએ તો પછી એ બધા આપણને આત્મામાં દેખાય છે. અને આત્મા જ પરમાત્મા છે તો આત્મા જ્યારે શરીર સાથે હોય અને એકબીજાને ત્રાસ આપે ને દુઃખ આપે તો પરમાત્મા પણ દુઃખ આપે છે. એને તો કહેવાય છે તું સુખ કરતા, તું દુઃખ હરતા, રાઈટ. આપણે એને કહીએ છીએ તું માતા પિતા, હું બાળક તારો. તો હું જો તારો બાળક છું, રાઈટ, અસત્યમાંથી તું મને સત્યમાં લઈ જા, તો લઈ જવા વાળો, નવ્યું ફરીવાર એ શબ્દોને કાનમાં ગુંજાવો, અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. એટલે આપણને બરાબર ખબર છે કે મારામાં અસત્યતા છે, પરમાત્મા પરમ સત્ય છે અને એ મને લઈ જાય છે. તો મને લઈ જાય છે તો ક્યાંક તો લઈ જાય છે, અને લઈને જાય છે એટલે ઈ અલગ છે ને હું અલગ છું, એટલે બંને એક તો નથી, કરેક્ટ. એટલે પરમાત્મા અને આત્મા એક કેવી રીતે હોઈ શકે? પછી કે પરમાત્મા આશ્વા એટલે કે એ સાગર છે અને આપણે એની બૂંદ છે અને એ બૂંદ જે છે એ જઈને સાગરમાં સમાઈ જશે. તો સાગરમાં કેવી રીતે સમાઈ જાય? જ્યારે હું બોલું જ છું તું માતા પિતા, હું બાળક તારો, રાઈટ. અસત્ય માહેથી પ્રભુ પરમ સત્ય લઈ જા, એટલે તું અલગ છે, હું અલગ છું. સિમ્પલ, રાઈટ. એમાં બહુ એક્સપ્લેનેશનની જરૂર નથી, બુદ્ધિની જરૂર છે. એટલે તો કીધું ને, પરમાત્માને અંધશ્રદ્ધાથી ન યાદ કરવાની હોય. પરમાત્મા ફક્ત તર્કનો વિષય નથી અને ફક્ત શ્રદ્ધાનો વિષય નથી, એ બંને બેલેન્સનો વિષય છે.
જો ફક્ત તર્ક હશે ને તો પણ અનુભવ નહીં થાય, અને ફક્ત જો શ્રદ્ધા હશે તો એ પછી આપણને અંધશ્રદ્ધા તરફ લઈ જશે. અને પછી એ ડર, શ્રદ્ધા જ્યારે બહુ બધી વધી જાય ને ત્યારે એ પરમાત્માને એક ભયાત્મક રીતે યાદ કરતા આપણને શીખવાડી દેશે, રાઈટ? કે ભગવાનની મૂર્તિને પગ ન લાગવો જોઈએ, એ રિસ્પેક્ટ માટે કહેવામાં આવેલું. રિસ્પેક્ટ કરવું જોઈએ એટલા માટે એમ કીધું કે કોઈને બી આપણો પગ ન લાગવું જોઈએ. કેમ? કારણ કે પગ આપણે કોને લગાડે? તુચ્છ વસ્તુને પગ લગાડાય. એટલે પરમાત્મા તો ઊંચા છે, એટલે કોઈ બી વસ્તુને પગ લાગે એટલે આપણે પગે લાગીએ, રાઈટ? તો આ બધી જે છે ને, જે સાધુ મહાત્માઓ હતા એ લોકોને ખબર હતી કે એટલી બધી હિંસા જગતમાં થવાની છે કે ભાઈ ભાઈને નહીં છોડે, અને એટલે માટે એ લોકોએ કહી દીધું કે એકબીજાને આજે ભગવાન, અને પછી એમ કે છે કે ભગવાનની તો સર્વવ્યાપી છે. બાલડીમાં ભગવાનને, ટમેટામાં ભગવાનને, તો ટમેટામાં ભગવાન તો ખાઈ જવાના, ભગવાનને ખાઈ જઈએ આપણે, હે? તો નર ભગવાન ભક્ષી થઈ ગયા આપણે. આપણને નર ભક્ષી વ્યક્તિ નથી ગમતા ને આપણે ભગવાન ભક્ષી થઈ ગયા. ટમેટા ખાઈએ એટલે ભગવાનને ખાઈએ, રાઈટ? એટલે ભગવાનને ખાઈએ એટલે ભગવાન ભક્ષી થઈ ગયા ને, તો ભગવાનને ખાઈએ છે, રાઈટ? અને એમ કે છે ઘણા લોકો છે કે આપણા હૃદયમાં ભગવાન છે, આપણી અંદર ભગવાન છે. હવે આપણા હૃદયમાં ભગવાન છે તો ભગવાનનું હૃદય કેવું હોય, રાઈટ? ભગવાનનું હૃદય કેવું હોય અને આપણું હૃદય કેવું છે? આપણું હૃદય પરિવર્તન થાય. કોઈએ સુખ આપ્યું તો એની સાથે પ્રેમ છે, કોઈએ દુઃખ આપ્યું તો એની માટે નફરત છે. પરમાત્માને તો એનાથી કોઈ જ લેવા દેવા નથી. આપણે મંદિરમાં જઈએ, ઊભા હોઈએ, પરમાત્માની બાજુમાં આપણે ઊભા હોઈએ અને સરસ કપડાં પહેરીને આવીને કોઈ ચોર ઊભો હોય અને બાજુમાં એક કપડાં પહેરીને આવીને કોઈ બીજો ગુનેગાર ઊભો હોય કે કોઈ ખૂની ઊભો હોય, શું મૂર્તિ દર્શન આપવાની ના પાડે છે? નથી પાડતી ને. કેમ? કારણ કે મૂર્તિ જે છે એ એને આત્મા જુએ છે, અને આપણે લોકોને એના કપડા, એનું સ્થાન, એની પોઝિશન અને એના કર્મથી જોઈએ છે. તો આત્મા પરમાત્મા કેમ નહીં થઈ ગઈ? આત્મા સર્વવ્યાપી, પરમાત્મા સર્વવ્યાપી કેમ ના થઈ ગયા? રાઈટ? પરમાત્માની સ્થિતિ ખૂબ જ ઊંચી છે. આજે આપણે એ પણ જાણશું. અને પછી ભગવાનને, પ્રકૃતિને પણ પરમેશ્વર સમજી લીધું. તો પ્રકૃતિ તો આજે કેટલો પ્રકોપ કરે છે. આજે હમણાં જે થઈ રહ્યું છે એ શું છે? કોરોના વાયરસ શું છે? પ્રકૃતિ છે ને. તો કોરોના વાયરસ ભગવાનને આપણે માનશું કે કોરોના વાયરસ ભગવાન છે? નહીં, બિલકુલ માની શકીએ. અને કેલિફોર્નિયાની અંદર સ્ટેટે આજે જ ખબર પડી અમને, કારણ કે હું તો ફાઇનાન્સમાં છું ને, તો સ્ટેટે એમ કહી દીધું છે કે આવતા 2 મહિના સુધી તમને $1 ફંડ નહીં મળે. હવે આજે હું ઓફિસમાં ગઈ તો મારા બોસ મને કહે, વૈશાલી હવે આપણે કેશનું શું કરશું? અને આટલા બધી મોટી મોટી ઓર્ગેનાઇઝેશન્સ હોય, સ્કૂલ્સને, કોલેજીસને, ઓર્ગેનાઇઝેશન્સને સ્ટેટ ફંડિંગ આપવાનું બંધ કરી દીધું. તો આ બધું તો આપણા કોરોના મહારાજ, જે પરમાત્મા કોરોના મહારાજનું જ કામ છે. તો આ પરમાત્મા કોરોના મહારાજ જે છે, જે લોકો એમ કે છે કે પરમાત્મા સર્વવ્યાપી છે, હવે કેટલા લોકો દુઃખી થશે, કેટલાની નોકરી જશે. તો કોરોના શું છે? કણકણમાં ભગવાન, રાઈટ? તો કોરોના ભગવાન, રાઈટ? તેની પૂજા કરવાની, કરેક્ટ? રાઈટ? હવે કોરોનાનું સ્વરૂપ, લોકોએ ખબર છે કોરોનાના કેવા કાર્ટૂન બનાવવાના ચાલુ કર્યા છે? હવે કોરોનાનું સ્વરૂપ, કોરોના શું એવું લાગે છે? પણ મનુષ્યએ પોતાની, એટલે ધીમે ધીમે હજુ આગળના ક્લાસમાં તમને સમજમાં આવશે કે મનુષ્ય બુદ્ધિએ કેવી રચના કરી છે. અને મનુષ્ય, હવે કોરોનાનું સ્વરૂપ જ કોઈને નથી ખબર, સાયન્ટિસ્ટને ભલાને નથી ખબર, અને આપણા દુનિયાની અંદર વોટ્સએપ ને, ફેસબુક ને, સોશિયલ મીડિયા ને, લાઈક ઇવન પ્રેસિડેન્ટને પણ કોરોનાનું સ્વરૂપ બનાવીને દેખાડી દીધું છે. સિરિયસલી? તો કોરોના પણ સર્વવ્યાપી છે અને આપણા પરમાત્મા બી સર્વવ્યાપી છે. તો એનું સ્વરૂપ કેવું છે? આને કહેવાય અલ્પ બુદ્ધિ. ઘણા લોકો એમ કે છે કે પરમાત્મા છે એ બ્રહ્મ છે, પણ બ્રહ્મ જે છે, અહમ બ્રહ્માસ્મિ એટલે હું ભગવાન છું, એટલે આત્મા સો પરમાત્મા પણ થયું. અને બ્રહ્મ જે છે એ તત્વ છે,
એટલે અહમ બ્રહ્માસ્મી નો બીજો અર્થ એમ થાય કે હું બ્રહ્મ તત્વ, હું ભગવાન છું. તો એ બ્રહ્મ તત્વ જો છે, એ બ્રહ્મ તત્વ જે આપણે સમજ્યું કે એ બ્રહ્માંડ છે. તો બ્રહ્માંડ શું છે? એ જગ્યા છે. માલિક અને મકાન માલિક કેવી રીતે એક હોઈ શકે? મકાનમાં માલિક રે છે, તો પરમાત્મા જે છે એ બ્રહ્માંડનો માલિક છે. એટલે કેમ બ્રહ્માંડનો માલિક છે? માલિક કોને કહેવાય? જે ઘરમાં રહે એને માલિક કહેવાય. તો એ બ્રહ્માંડનો માલિક છે ભગવાન. તો એ બ્રહ્મ અને ભગવાન એક કેવી રીતે થઈ ગયા? મકાન અને માલિક એક કેવી રીતે થઈ ગયો? અને ઘણા લોકો છે, જેમ કે મુસ્લિમ છે, પારસી છે, પછી શીખ ધર્મના લોકો છે. આ લોકો પણ ભગવાનને જે છે એ નિરાકાર સ્વરૂપમાં માને છે. નિરાકાર સ્વરૂપમાં એટલે આકાર વગરનું ન હોય, પણ એનર્જી તરીકે. તો હવે આપણે નક્કી કરીએ કે પરમાત્મા કોણ છે. તો એક સોનાર હોય એ જ વાસ્તવિક સોનાને સમજી શકે. તો ભગવાન કોણ છે એને પારખવા માટે કઈ કસોટી હોય. જેમ મેં કીધું કે સ્પિરિચ્યુઆલિટી એક સાયન્સ છે, અને સાયન્સમાં એક્સપેરિમેન્ટ હોય, અને સાયન્સના એક્સપેરિમેન્ટ કરવાથી પછી પ્રૂફ મળે. તો જ્યારે તમારા બાળકો તમને પૂછે, ત્યારે તમારે બાળકો સાથે તમે જે સંવાદ કરો ને, તો તમારે ક્વેશ્ચન આન્સરના રૂપે કરવાનો. આપણને શું આદત થઈ જાય છે ખબર? આપણે સ્ટેટમેન્ટ કરીએ છીએ. વી જસ્ટ મેક ધ સ્ટેટમેન્ટ્સ. આમ કરવાનું, આ જ હોય છે. આપણે કોઈ પણ પ્રકારનું માર્જિન ક્વેશ્ચન આન્સરનું રાખતા જ નથી. અને આપણે ઘણી વખત અને કેમ એવું કરતા આપણે શીખ્યા છીએ? કારણ કે એવું આપણી સાથે થયેલું છે. આપણા ક્વેશ્ચનના આન્સરના આપણે ચૂપ એવું ન પૂછાય, ચૂપ એવી રીતે ન બોલાય, ચૂપ એવું ન વિચારાય, એટલે આપણને ચૂપ કહી દીધું છે. એટલે આપણને આદત થઈ છે ચૂપ થવાની અને બીજાને ચૂપ કરવાની. ઓપન માઇન્ડ નહીં રાખવાનું. અને સૌથી મોટી કળા જે છે એ સાંભળવાની છે. એટલે જો તમારે તમારા બાળકની અંદર એક આધ્યાત્મિક શક્તિને ડેવલપ કરવી હોય, જેની એને પણ ખૂબ આવશ્યકતા પડશે, આજે ભલે નહીં માને, કાલે તમારી પાસે જરૂર આવશે, તો તમારે તમારા માઇન્ડને ઓપન રાખવાનું, પોતાની જાતને નોલેજ આપવા માટે ને પોતાની જાતને ડેવલપ કરવાનો પણ પ્રયાસ કરવાનો, અને પોતાનું પણ માઇન્ડ ઓપન રાખવાનું. જો સૂરજનો તડકો સવાર થાય અને સૂરજ તો આવે છે, રાઈટ? હવે તમે રાતના સૂતા હોય એટલે પડદા બંધ કરી દીધા હોય, બારી બારણા બંધ કરી દીધા હોય ને કાળા એકદમ ડાર્ક પડદા રાખ્યા હોય, જેથી કરીને આપણે ખૂબ જ સરસ ઊંઘ લઈ શકીએ. અને વાગી જાય 10, તો આપણા ઘરની અંદર તડકો કેટલા વાગે આવે? જ્યારે આપણે બારી બારણા ખોલીએ, પડદો ખોલીએ, તો 10 વાગે આપણને એ તડકો દેખાય. અને જે વ્યક્તિ 5 વાગ્યાનો ઉઠી ગયો હોય અને બારી બારણા સૂરજ આવે એની પહેલા જ ખોલી નાખ્યા હોય, તો એને સૂરજના પહેલા કિરણથી એની રોશની મળે. તો જાગ્યા ત્યારથી સવાર, પણ મારે મારા દરવાજા અને બારી તો ખોલવા પડે ને. જો મારે મારા જીવનમાં પ્રકાશ લાવવો હોય, તો મારે એ સૂરજને મારા જીવનમાં લાવવા માટે પોતાના મન અને બુદ્ધિના દરવાજાને ખુલ્લા રાખવા પડે. એક સંકુચિત અને એક મર્યાદિત વિચાર શ્રેણીથી આપણે પરમાત્માની પ્રયોગશાળામાં એનો અનુભવ ના કરી શકીએ. તો ઈશ્વરના કયા ગુણો છે એ જાણીએ તો આપણને મદદ કરે, રાઈટ? ભગવાનને કેવી રીતે બધી જ આત્માઓ સાથે આપણે, એટલે તો કહીએ ને, તું માત પિતા હમ બાલક તેરે. આજે તો લોકોને એક એમ કે છે ને કે ડૂબતે કો તિનકે કા સહારા ચાહીએ, રાઈટ? એટલે આજે આપણે એવી પરિસ્થિતિમાં છે કે આપણને કોઈક આશાનું કિરણ જોઈએ છે. પણ આજથી જયારે તમે 40 વર્ષ પહેલા જુઓ ને, ત્યારે લોકો એમ કહેતા કે બ્રહ્માકુમારીમાં ન જવાય, કારણ કે બ્રહ્માકુમારીમાં જઈએ ને તો એ આપણને ભાઈ બહેન બનાવી દે. હવે વિચાર કરવાની વાત છે. આગળ હું તમને કહીશ કે આ જે લોજિક છે એ કેટલી ખોટી માન્યતા હતી. હવે તો તમને રિયલાઇઝ થઈ ગયું છે, કારણ કે હવે દોર ચાલ્યો ગયો, હવે સમય ચાલ્યો ગયો.
સર્વોચ્ચ આત્માની જે મુખ્ય નિશાની છે એમાં સૌથી પહેલા આપણે જોઈએ તો પરમાત્મા જે છે એ સર્વ ધર્મ માન્ય છે. જે ભગવાન હોય ને તો ભગવાન એક છે તો એક મત છે, અને એક મત હોય તો પછી ત્યાં ઝઘડા ના હોય, અને ઝઘડા ના હોય એનો અર્થ એમ કે બધા જ એ કન્સેપ્ટને એક્સેપ્ટ કરે. એટલે એ સર્વ ધર્મ માન્યમાંના દરેક ધર્મની આત્મા આ વસ્તુને બિલીવ કરતી હોય કે પરમાત્મા એક છે, તો જ ભગવાન એક છે ને. તમને શું લાગે છે, આકાશની ઉપર બધા આપણે ભગવાન, જે લોકો હજુ સુધી એમ માને છે કે ભગવાન કૃષ્ણ અલગ ને ક્રાઇસ્ટ અલગ ને આ બધા અલગ, એટલે જે દેવી દેવતા અને સાકારીમાં ભગવાન છે, તમને શું લાગે ઉપર અને એમ કહે છે પછી ઉપર વાળો એટલે ઉપર જ છે? પરમાત્મા માટે એમ કહેવાય કે ઉપર વાળો એટલે ઉપર ખરો, રાઈટ? તો ઉપરમાં બધા પોતપોતાના ડિપાર્ટમેન્ટ લઈને બેઠા છે. ઓ આ તો ક્રિશ્ચિયન વાળો આવ્યો, એ તમારે ત્યાં નહીં જવાનું, એના ઈ ગેટમાં નહીં જવાનું, એ તો ત્યાં હિન્દુના ભગવાન છે, તો અહીંયા આવ કારણ કે હું ક્રિશ્ચિયન નો ભગવાન છું. તમને એવું લાગે કે ત્યાં ઉપર ડિપાર્ટમેન્ટ સ્ટોર હશે બધા ધર્મના અલગ અલગ ભગવાનના? કારણ કે ભગવાન તો ઉપર છે ને. તો એવું છે નહીં, સર્વ ધર્મ માન્ય છે, એટલે તે દરેક ધર્મો દ્વારા એની સ્વીકૃતિ મળેલી છે. બીજું, પરમાત્મા સર્વોપરી છે. અને જ્યારે કોઈ વસ્તુ સાથે, ધીસ ઇઝ ઓલ્સો વેરી ઇન્ટરેસ્ટિંગ, કારણ કે હું અમેરિકામાં આવીને ત્યારે અમે લોકો જ્યારે ઇંગ્લિશ વાળાને કોર્સ કરાવીએ ને, કાં તો અમે લોકો, આજે હું કોલેજમાં છું, કોલેજમાં મારી જોબ છે, એટલે અત્યારના હું કોલેજની અંદર પણ વર્કશોપ્સ ને બધું કરાવતી હોઉં છું, તો આઈ હેવ ટુ મેક શ્યોર કે હું ભગવાન ન બોલું, ભગવાન શબ્દ નહીં બોલવાનું. એટલે હું અહીંયા આવી તો મને એમ કીધું કે બાકી બધું બોલવાનું પણ ભગવાન નહીં બોલવાનું. તો મેં કીધું તો એ લોકોને પછી આપણે મેડિટેશન માટે એને સોર્સ સાથે કનેક્શન કેવી રીતે કરવાનું? તો કે નહીં, એ ગોડ શબ્દ નહીં બોલવાનું, કારણ કે અહીંયા લોકોને અમેરિકામાં તો ગોડ શબ્દથી એલર્જી છે, રાઈટ? એટલે હવે હું જયારે ક્લાસ કરાવું કે સેશન્સ કરાવું ત્યારે સૌથી પહેલા ક્લાસમાં પૂછી જાઉં, કોને કોને ભગવાનના નામથી એલર્જી છે, પહેલા હાથ ઊંચો કરો. તો મેજોરિટીમાં હોય આપણે એ ટોપિકને હાથ જ નહીં લગાડવાનું, બીકોઝ પીપલ આર સો સેન્સિટિવ. આપણે એટલા બધા આપણા કન્સેપ્ટ સાથે, આપણું કન્સેપ્ટ છે ને આપણું અસ્તિત્વ બની જાય, અને એના જ લીધે તો ઝઘડા છે. ધર્મમાં ઝઘડા કેમ છે? આ મારો ને આ તારો, આ મારું કન્સેપ્ટ, અને આપણે આ કન્સેપ્ટને તો ઓલા જડાની જેમ આમ ચોટી જઈએ, પછી શું થાય? પછી એની અંદર સત્ય કેવી રીતે સમજમાં આવે? પછી પરમાત્મા જે છે એ સર્વોપરી છે. સર્વોપરી છે એટલે શું? કે એ જે ચક્રો છે આ દુનિયામાં, તો આપણે આત્મા આવે, આત્મા શરીરમાં આવી, હવે આપણે આ શરીરમાં જન્મ લીધો એટલે આપણે જન્મ મૃત્યુના ચક્રમાં આવ્યા, આપણે કર્મના ચક્રમાં આવ્યા, રાઈટ? આપણે માન પાન અપમાન નિંદા સ્તુતિ આ બધી વસ્તુ આપણને અસર કરે છે ને. પરમાત્મા ન્યારા છે અને પરમાત્મા પ્યારા છે, એટલે એ ન્યારા અને પ્યારા જે પરમાત્મા છે એને સર્વોપરી કહેવાય. એટલે એ બધાથી ઉપર છે, આ બધી વસ્તુ એમને ટચ નથી થતી. બીજી વસ્તુ કે પરમાત્મા જે છે એ સર્વોચ્ચ છે, શાશ્વત છે અને સર્વશક્તિવાન છે. સર્વોચ્ચ એટલે શું? એનાથી ઊંચું કોઈ નહીં. તો હવે આગળ આપણે સમજીશું કે પરમાત્માથી ઊંચું કોઈ નહીં, એ કન્સેપ્ટ કેવી રીતે પ્રૂવ થાય છે. કે સૌથી ઊંચામાં ઊંચું કોણ? આપણાથી ઊંચું કોણ? આપણા જન્મદાતા, આપણા ગુરુ, રાઈટ? એ લોકો આપણાથી ઊંચા, કારણ કે આપણે જન્મ લીધો પણ પછી આપણને પાલન પોષણ કરવા વાળા એ આપણાથી ઊંચા ને. જેણે આપણને જ્ઞાન આપ્યું એ ગુરુ આપણાથી ઊંચા, એ ટીચર આપણાથી ઊંચા. તો દરેક વ્યક્તિ જેણે શરીર લીધું છે એનાથી ઊંચું કોઈક તો છે, પણ પરમાત્માથી ઊંચું કોઈ નથી. જન્મ અને દરેક શરીરને જન્મ આપવા વાળા શરીરધારી મા બાપ છે, પણ પરમાત્માને શરીર છે. જો એ પરમાત્માને શરીર હોય, એક્ઝામ્પલ, જો પરમાત્મા શરીરધારી હોય તો એના શરીરધારીના મા બાપ તો એનાથી ઊંચા થયા ને. તો પછી ભગવાન તો સર્વશક્તિવાન છે, તો જો એનાથી પણ કોઈ ઊંચું હોય તો ઈ ભગવાન થયું ને, રાઈટ? જે ઊંચામાં ઊંચું છે એને કહેવાય સર્વોચ્ચ. એટલે પરમાત્મા ઊંચામાં ઊંચા છે, એનાથી ઊંચું કોઈ નથી, રાઈટ? એના મા બાપ કોઈ નથી,
રાઈટ. એટલે કે મારા મા બાપ બેઠા છે, આપણે એમ કે ને મારા મા બાપ બેઠા છે એટલે મારાથી ઉપર પણ છે, મને સંભાળવા વાળું કોઈ છે. ભગવાન એવું ના બોલે. ભગવાન એવું બોલે કે મારાથી પણ ઊંચું કોઈ છે. અને ભગવાનનું મૃત્યુ થાય ખરું? ભગવાન મરી ગયા એવું કે કોઈ? તો મરી ગયા છે એવું કેમ નથી કહેવામાં આવતું? કારણ કે પરમાત્માનો નાશ નથી, એ અવિનાશી છે. જેમ આત્મા અવિનાશી છે એમ પરમાત્મા પણ અવિનાશી છે. પછી પરમાત્મા સર્વજ્ઞ છે. સર્વજ્ઞ છે એટલે એવું નહીં કે મારા અંતરમાં જે બી છે એ ભગવાનને બધી જ ખબર પડે છે, એ નથી. પણ પરમાત્મા ત્રિનેત્રી છે. ત્રિનેત્રી એટલે કે એને ત્રણેય લોકોનું જ્ઞાન છે. જે આપણે 3 લોક જોયા ને, સ્થૂળ લોક, સ્થૂળ વતન, સૂક્ષ્મ વતન અને મૂળ વતન. અને ત્રિકાળદર્શી છે. એને પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચરનું પણ આપણને નોલેજ આપવા વાળા છે. ભૂત, વર્તમાન અને ભવિષ્યનું નોલેજ આપવા વાળા પણ પરમપિતા પરમાત્મા છે. હવે કોઈ બી વ્યક્તિને પોતાનું જ ભૂતકાળ નથી ખબર, કોઈ શરીરધારીને પોતાનું ભૂતકાળ નથી ખબર, પોતે કાલે ક્યાં શું થવાનું છે એ નથી ખબર, તો એ આપણને કેવી રીતે નોલેજ આપે કે મારું ભૂત, ભવિષ્ય અને વર્તમાન શું છે? અને પરમાત્મા સર્વ ગુણોમાં અનંત છે. જે બી પરમાત્મા હોય એની અંદર એટલીસ્ટ આ 5 મુખ્ય વસ્તુ હોવી જરૂરી છે, મુખ્ય નિશાની હોવી જરૂરી છે. હવે આપણે એ કન્સેપ્ટ લઈએ કે જો આપણે પરમાત્મા સર્વધર્મ માન્ય છે તો આ ભગવાન એક જ છે જે બધાને સ્વીકૃત છે. તો દરેક વ્યક્તિ, જેમ આપણે કીધું કે દરેક વ્યક્તિ આજે તો દરેક પોતાનો ધર્મ લઈને બેઠો છે, રાઈટ. એક જ ઘરમાં હશે, એક સ્વામિનારાયણમાં માનતું હશે, એક બ્રહ્માકુમારીમાં માનતું હશે, એક કૃષ્ણમાં માનતું હશે, એક કોઈ બીજા ધર્મમાં માનતું હશે, રાઈટ. એક બૌદ્ધમાં માનતું હશે, કોઈ જૈનમાં માનતું હશે. હવે જૈનમાં હશે તો એટલે આ બધા એક જ ઘરમાં 5 પ્રકારના ધર્મમાં માનવા વાળા લોકો, રાઈટ. તો શું બધા અલગ છે? બધાના બિલીફ સિસ્ટમ અલગ છે. અને એના તમે છે ને સ્વામિનારાયણ વાળા, તમે છે ને ઓમ શાંતિ વાળા, તમે છે ને આ વાળા, આ વાળા ને આ વાળા ને આ વાળા. પણ આ બધા ધર્મો જે છે એ શું કે છે એ સમજી જાય તો આપણે પોતાની જાતને એ આત્માથી અલગ નથી કરતા, રાઈટ. કારણ કે આત્માને આત્માથી અલગ જે છે એ આત્માની જે દ્વૈતતા છે એ કરે છે. અને જ્યારે જે વસ્તુમાં એ માને છે એ જ એક છે તો આત્માને આત્માથી અલગ થવાની શું આવશ્યકતા છે? તો આજે એ આપણે સમજશું. આપણે જૈન લોકો છે કે બૌદ્ધિસ્ટ લોકો જે છે એ હંમેશા બુદ્ધને આપણે શું કરતા જોયા કે એમણે તપસ્યા કરી. હવે તપસ્યા કોની કરવી પડે? કોઈ બી સાધુ મહાત્મા છે, મહાવીરે પણ તપસ્યા કરી અને બૌદ્ધે પણ તપસ્યા કરી. એમણે ભૌતિકતાનો ત્યાગ કર્યો. હવે તપસ્યા કેમ કરી અને કોની કરી? એટલે એ કંઈક ગોતતા હતા, એમને કંઈક પ્રાપ્ત કરવું હતું. એટલે એ જે ગોતતા હતા તો એનાથી ઉપર થયા અને એમણે એ જ પરમાત્માના વિશે જ કીધું કે પરમાત્મા તો એક જ્યોતિ છે, એક શક્તિ છે. જ્યારે મુસલમાન ભાઈ બહેનો જે મક્કા મદીનામાં જાય છે એ લોકો એક સંગે, એ મક્કા મદીનાની અંદર જે પથ્થર છે ને એ સંગે અસ્વત નામનો પથ્થર છે. અને એમ કહેવામાં આવે છે કે પથ્થર જ્યારે આકાશથી નીચે પડેલો ત્યારે એ સફેદ રંગનો હતો. પછી એમ કહેવાય ને, એ લોકો તમે જોજો ઇન્ટરનેટ પર બધું જ અવેલેબલ છે કે તમે મક્કા મદીનાની અંદર એ લોકો દેખાડશે કે અંદર જે પથ્થર છે ને એ શિવના આકારનો ગોળ પથ્થર છે ને કાળો પથ્થર છે. તો એમ કે જ્યારે મક્કા મદીનામાં જાય ને તો આપણે પરિક્રમા કરે અને પછી એને ચુંબન કરે અને એમ કે છે કે તમે જેવું ચુંબન કરે ને એટલે એ પથ્થર જે છે એ બધા જ વિકારો અને એની જે ઇમ્પ્યોરિટી છે ને એ ખેંચી લે. અને એના લીધે એ જે મુસલમાન ભાઈ બહેનો જે છે એ લોકો એને નૂરે ઇલાહી કહે છે. ઇલાહી એટલે આજે મારા બોસ જે છે એ મુસ્લિમ છે, તો આજે મેં કીધું કે આજે હું આવી રીતે ધર્મો વિશે બોલવાની છું. મેં કીધું આઈ એમ કન્ફર્મ રાઈટ કે તમે પરમાત્મા ક્યાં છે? તો કે મેં કીધું તમે ભગવાનને કેવી રીતે યાદ કરો? તો કે અમે લોકો આમ નીચે મોઢું કરીને યાદ કરો. પછી મેં કીધું પણ જ્યારે તમે દુઆ માંગો તો ક્યાં માંગો? તો કે અમે આમ કરીને માંગીએ. મેં કીધું તમે આમ કરીને માંગો એટલે તમારા અલ્લાહ ઉપર છે? મને કે હા, અલ્લાહ ઉપર છે.
અને મેં કીધું તો એ કેવા છે, તો કે એ ફોર્મલેસ છે. એટલે મુસલમાન પણ માને છે કે પરમાત્મા જે છે એ ખુદા જે છે એ ફોર્મલેસ છે, રાઈટ? એવી રીતે પશુપતિનાથની અંદર પણ જે છે આપણે શિવની આકારનું પથ્થર. હવે શિવલિંગ શું છે એ સમજીએ. પરમાત્મા જે છે, સૌથી પહેલા જયારે ભક્તિ શરૂ થઈ ને ત્યારે અવ્યભિચારી ભક્તિ શરૂ થઈ, અને અવ્યભિચારી ભક્તિની અંદર આત્માને એવું હતું કે એવું કંઈક છે કે જે આપણાથી ઊંચું છે, અને એ જે છે એ આપણા જીવનની અંદર પ્રકાશ લાવે છે. જ્ઞાનને શું કહેવાય છે? જ્ઞાન પ્રકાશ, રાઈટ? તો જ્ઞાનથી પ્રકાશ આવે છે. તો એ પ્રકાશને શું કહેવાય? કે બિંદી, રાઈટ? મેં તમને કીધું ને કે આપણી આત્મા જે છે એ બિંદી છે ને, એ અહીંયા છે, અને એ પ્રકાશનું સ્વરૂપ છે. તો એ અનકોન્શિયસલી પણ આત્મા, કારણ કે મેં તમને કહ્યું ને, અનકોન્શિયસ માઇન્ડની અંદર પાસ્ટ મેમરીઝ હોય અને એ આત્મા રિલેટ કરી શકતી હોય. એટલે અનકોન્શિયસલી પણ આત્માને ખબર હતી કે પરમાત્મા જે છે ને એ બિંદી છે. તો એ બિંદીને પિંડી બનાવી. હવે આપણે જો જ્યારે બી કોઈ વસ્તુને આપણને ગમતી હોય તો આપણે શું કરીએ? એને હાર, આજે કોઈ વ્યક્તિને આપણે બોલાવીએ અને ચીફ ગેસ્ટ બનાવીએ તો શું કરીએ? હાર લગાડીએ, એમને હાથમાં ગિફ્ટ આપીએ, ફૂલ આપીએ, પછી શાલ લગાડીએ, રાઈટ? એ એક્સપ્રેશન છે, રાઈટ? તો આપણે પરમપિતા પરમાત્માને ભગવાનની જે આપણી ભાવના હતી એને એક્સપ્રેસ કરવા માટે આપણને એક ફિઝિકલ ફોર્મની જરૂર પડી, અને એ ફિઝિકલ ફોર્મ માટે થઈને એ બિંદીને આપણે લિંગ બનાવી. હવે એ લિંગ જે છે એ કોઈ જેનેટિકલ ઓર્ગન નથી. એટલે એ જે શિવની વાત પછી જે લોકોએ પોતપોતાની મળે જે ઇન્ટરપ્રિટેશન કર્યું એ કર્યું, પણ એ એટલે શિવને કહેવાય છે સ્વયંભૂ. સ્વયંભૂને આપણે શંભુ બનાવી દીધું. સ્વયંભૂનો અર્થ શું? સ્વયંભૂમાંના સ્વનિર્મિત, એના નિર્માણકાર કોઈ નથી, એનો રચનાકાર કોઈ નથી. એ સ્વયંભૂ છે, માના એ સ્વનિર્મિત છે. એટલે એની રચના કરવા વાળામાંના એના કોઈ મા બાપ નથી. એટલે તમે જોજો કે ગણેશના મા બાપ દેખાડેલા છે, રાઈટ? ગણેશના મા બાપ છે, રાઈટ? શંકર છે, કાર્તિકેય છે, એનો ભાઈ કાર્તિકેય છે, એની માં પાર્વતી છે. તો શંકરનું તો આખું પેરેફેનેલિયા છે, રાઈટ? પછી રામનું પણ આખું પેરેફેનેલિયા છે, કૃષ્ણનું પણ આખું પેરેફેનેલિયા છે, રાઈટ? એના મા બાપ છે, ને એના કાકા છે, ને મામા છે, ને બધા જ છે. તમે એવું કોઈ સાંભળ્યું છે કે શિવલિંગના કાકા મામા છે, કે શિવલિંગને બાળકો છે? સાંભળ્યું છે? રાઈટ? શિવલિંગની પાસે શું રાખવામાં આવે છે? શાલિગ્રામ રાખવામાં આવે છે. શાલિગ્રામ પણ કેવા હોય છે? એ પણ શિવની આકારના હોય છે. તો શિવના શાલિગ્રામ એટલે શું? શિવ આત્મા છે અને એના શાલિગ્રામ પણ આત્મા જ છે, પણ શિવને પરમપિતા પરમાત્મા કહેવાય અને એના શાલિગ્રામ જે આત્મા છે. તો શિવની સાથે શાલિગ્રામ હોય એટલે આ પરમાત્માની સાથે આત્મા છે. એટલે પરમાત્મા અને આત્માનો સંબંધ છે. એટલે શિવનો અને શિવના બાળકો, એના બચ્ચા શાલિગ્રામનો કંઈક સંબંધ છે. તો એ રીતે શિવની પૂજા કરવામાં આવી. હવે શિવની પણ જે પૂજા કરવામાં આવી, તમે જો આપણે બોમ્બેની અંદર, વેસ્ટની અંદર શું કહેવાય, ગણપતિની બહુ પૂજા થાય. તો એ રિજનલ છે, ગણપતિ નીચે થાય. પછી આપણે સાઉથમાં જઈએ તો પછી તિરુપતિનાથમાં વેંકટેશની પૂજા થાય, રાઈટ? ઉપર જઈએ તો શું કહેવાય, વૈષ્ણોદેવીની પૂજા થાય, રાઈટ? પછી આપણે કલકત્તામાં જઈએ તો કાલીની પૂજા થાય. તો આ બધા રિજનલ છે. અને હું કલકત્તામાં ઘણો સમય રહેલી છું અને મેં ઘણા બધા મંદિરોમાં ગઈ છું. કલકત્તાના હાર્ડલી કોઈ મંદિરમાં તમને ગણપતિ દેખાય. બધી જગ્યાએ કાલી 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 કાલી. તો દરેક દેવી દેવતાઓના એક રિજનલ એરિયા છે આખા હિન્દુસ્તાનમાં. પણ શિવની 12 જ્યોતિર્લિંગ દરેક જગ્યાએ એની પૂજા થાય છે, રાઈટ? શિવની સ્મશાનની અંદર પણ કોની પૂજા થાય? શિવની પૂજા થાય, રાઈટ? રામે કોની પૂજા કરી? શિવની પૂજા કરી. ગોપેશ્વરમાં કૃષ્ણએ કોની પૂજા કરી? શિવની પૂજા કરી. રાવણે કોની પૂજા કરી? શિવની પૂજા કરી. અને શિવને શું કહેવામાં આવે છે? વિશ્વનાથ. એટલે કારણ કે વિશ્વનો નાથ છે. તો વિશ્વનો નાથ જે છે એટલે એ, અને એને પછી અમરનાથ કહેવાય છે. અમરનાથ કેમ કહેવામાં આવે છે? કારણ કે એ અમર આત્માનો પિતા છે. જ્યારે અમરનાથ કહેવામાં આવે છે, તો અમર એટલે શું?
જે ક્યારે મરતી નથી, અને જે ક્યારે મરતી નથી એનો નાથ, તો એ મનુષ્યમાં હોય ને એનું મરણ થાય. ડઝ ઇટ મેક સેન્સ? રાઈટ? એટલે એ તો એ કસોટીમાં પાર જ નથી બેસતું ને. એવી જ રીતે ગુરુ નાનકે શું કીધું છે? એક ઓમકાર નિરાકાર, અને એના હાથ ક્યાં છે? આંગળી ક્યાં છે? ઉપરની તરફ. રાઈટ? ઇવન તમે બૌદ્ધની આંગળી જુઓ ક્યાં? ઉપરની તરફ. પછી ક્રાઇસ્ટ જે છે એને પણ શું કીધું કે હું જે છું હું ભગવાન નથી. હું કોણ છું? હું પરમાત્મા જે છે એ લાઈટ છે, અને એ પ્રકાશ સ્વરૂપ છે, અને એને ઉપરની તરફ દેખાડવામાં આવ્યું. એટલે પરમાત્મા પણ લાઈટ છે. રામેશ્વરમાં રામે પણ શિવની પૂજા કરી. એટલે એક અને બીજી રીતે આપણે જો જોઈએ તો બધા રિલિજનની અંદર એક વસ્તુની માન્યતા તો છે કે પરમાત્મા જે છે એ નિરાકારી છે. પરમાત્મા જે છે એ પોઈન્ટ ઓફ લાઈટ છે. પરમાત્મા જે છે એ નામ રૂપથી અલગ છે. એ એક ફિઝિકલ બોડીના ફોર્મમાં નથી. કે જે પહેલી આપણી માન્યતા હતી ને કે પરમાત્મા આકારી છે, એટલે શરીરધારી છે. એટલે શરીરધારી છે એનો અર્થ શું થઈ ગયો? કે પરમાત્મા જે છે એ આ કસોટી, જે બી શરીરધારી હોય એ આ કસોટીમાં પારતો ન થાય ને. કારણ કે રામને આપણે માનીએ, મુસલમાન ન માને, ક્રાઇસ્ટને ક્રિશ્ચિયન માને, આપણે ન માનીએ, પણ દરેક ધર્મવાળા એક રીતે ને બીજી રીતે એ તો જરૂર કહે છે કે પરમાત્મા એક છે અને એ ફોર્મલેસ છે. રાઈટ? બીજી વસ્તુ કે જો કોઈ બી પ્રકૃતિને એમ કે તો પ્રકૃતિને પણ ભગવાન તો બધા જ નથી માનતા. બધા ધર્મવાળા પ્રકૃતિને માનતા નથી કે ભગવાન છે. ત્રીજી વસ્તુ આપણે કીધું કે આત્મા સો પરમાત્મા છે. તો આત્મા સો પરમાત્મા છે તો ખુદા તું ખુદ આતા હૈ, એમ કહેવાય છે. ખુદા જબ ખુદ આતા હૈ તો સબકી કબ્ર ખોલતા હૈ और हिसाब लेता है. તો ખુદા એટલે શું? ખુદ આતા હૈ એટલે એને કહેવાય ખુદા. રાઈટ? તો પરમાત્માના જે બી નામ પણ રાખવામાં આવ્યા છે ને, હવે GOD, ગોડ એટલે શું? જનરેટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર. તેના ફંક્શનથી એને નામ આપવામાં આવ્યું છે. એટલે ક્રિશ્ચિયન લોકો જે છે એ લોકો પણ એને ગોડ કહે છે. રાઈટ? અને મુસલમાન લોકો પણ જે છે એ નૂરે ઇલાહી કહે છે. નૂર એટલે શું? નૂર કોને કહેવાય? જે ખૂબ જ સુંદર હોય. અને આપણામાં પણ કહેવામાં આવે છે સત્યમ શિવમ સુંદરમ. માના પરમાત્મા સત્ય છે, એ સુંદર છે, અને એ શિવ છે. હવે શિવ કેમ કહેવામાં આવે? શિવ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે શિવનો અર્થ થાય છે કલ્યાણકારી. જો આજની દુનિયામાં જે લોકોને પણ નામ આપવામાં આવ્યા છે ને એ એના કર્મો પ્રમાણે નથી આપવામાં આવ્યા. પરંતુ પરમાત્માનું જે નામ જે છે એ કર્તવ્યવાચક અને ગુણવાચક છે. હવે કર્તવ્યવાચક અને ગુણવાચક શું? પરમાત્માના કર્તવ્ય શું છે? પરમાત્મા સુખ કરતા છે, પરમાત્મા ગુણોના ભંડાર છે, પરમાત્મા શક્તિના ભંડાર છે. પરમાત્માની પાસે શક્તિ લેવા જઈએ છે. હવે પરમાત્મા પાસે શું છે જે આપણને આપશે? પરમાત્મા પાસે, ભગવાન પાસે આપણે ગયા કે મારી તબિયત સારી કરી નાખો, ને મારને એ સારો છોકરો આપો, ને મારા છોકરાને સદબુદ્ધિ આપો, ને મને બંગલો આપો, ને મને ગાડી આપો, ને મને સફળતા આપો, ને મને સારી જોબ આપો. ને હવે પરમાત્માની પાસે એ બધું છે? જેની પાસે જે છે નહીં એની પાસે એ માંગો તો, અને જો એ ન મળે તો ભૂલ કોની? આપણી ને. કારણ કે આપણે એને સત્ય ઓળખતા જ નથી. તો પછી પરમાત્માને આપણે બીજું કહ્યું કે ઓકે આત્મા શું પરમાત્મા છે. તો આત્મા શું પરમાત્મા છે એમ કહીએ તો પછી આ આત્મા શું પરમાત્મા આપણે કહી દઈએ તો પછી આપણે એમ કેમ કહીએ છીએ કે હા કે તું આવ. તો તું આવ જ્યારે હું બોલું છું કે તમે આવો, અસત્યો માહેથી મને, એટલે મને કોઈ લેવા વાળો આવશે, કોઈ ઉપર વાળો આવશે. રાઈટ? તો જ્યારે હું ઉપર વાળો છે તો એ નીચે તો છે નહીં. આપણે નીચે બેઠા છે, ઓલા ઉપર બેઠા છે, તો બંને એક કેવી રીતે થઈ ગયા?
રાઈટ. એટલે આ બધી કસોટી ઉપર તમે વિચાર કરજો, અને પછી તમને જો કોઈ પ્રશ્ન હોય તો ફરીવાર જરૂર પૂછજો, પણ વિચાર કરજો કે આમાં પરમાત્મામાં શું સત્ય બેસે છે. હવે બ્રહ્માકુમારીમાં ગઈકાલે એમ કહેતા હતા કે અમારે આ બધું કામ કરવાનું બંધ કરી દેવાનું, પૂજા અર્ચના બધું કરવાનું ભૂલી જવાનું. તો એક વસ્તુ હોય છે, જેમ મેં તમને કહ્યું ને, કે એક વસ્તુ છે કે અત્યાર સુધી આપણે એમ સમજ્યું કે જ્યાં જ્યાંથી પ્રકાશ આવે છે એ બધી જ જગ્યાએ સૂરજ છે. તો આપણે એ માન્યતા સાથે રહેવું છે કે સૂરજ જ્યાં છે, જેવો છે, એની સાથે કનેક્શન કરી અને પોતાની લાઈફની અંદર ડાયરેક્ટ સૂરજ સાથે કનેક્શન કરીને પોતે એની અનુભવ કરવો છે. એ આપણી પાસે ઓપ્શન છે. એટલે અમે તમને એટલે જ કીધું, આ કસોટી છે. કસોટીમાં તમને જો આ કસોટીની અંદર કઈ સત્ય લાગતું હોય તો તમે વિચાર કરો અને પોતે સ્ટેપ લો. કારણ કે જેમ મેં કીધું કે આપણા ડિસિઝન આપણે પોતે લઈએ ને, તો આપણી રિસ્પોન્સિબિલિટી આપણે પોતે લઈએ છીએ, અને આપણે આપણા તર્ક અને વિતર્કથી પોતાની જાતને, પોતાના વિશ્વાસને જીતવાનું આ પ્રશ્ન છે. કોઈએ કીધેલા માર્ગ પર ક્યારેય ન ચાલવું, કારણ કે એની જવાબદારી આપણે ક્યારેય નહીં લઈએ, અને એનું સુખ પણ આપણને ક્યારેય નહીં મળે. એટલે તમે વિચાર કરો, તમે નક્કી કરો કે મારે શું કરવાની જરૂર છે. રાઈટ. આજે ત્યારે COVID-19 ની અંદર જ્યારે બધા નાના સ્ટોરની અંદર લાઈક ટોયલેટ પેપર ને આ બધી વસ્તુ નહોતી મળતી, તો લોકો ક્યાં જતા હતા? કોસ્કોમાં જતા હતા. રાઈટ. કોસ્કોમાં જાય ને કોસ્કોથી પણ વધારે રેસ્ટોરન્ટ સપ્લાયમાં જાય, એનાથી પછી ઓનલાઈન જાય. તો પછી એ લોકો ફાઇન્ડ આઉટ કરતા હતા કે સોર્સ શું છે. તો આપણે સોર્સ પાસેથી જઈએ તો આપણને હોલસેલમાં બી મળે અને ડાયરેક્ટ પ્રાપ્તિ મળે, અને આપણને પછી એની માટે ભટકવાની જરૂર ન પડે. તો આજે પણ આપણે જે બહુ જ હોશિયાર બિઝનેસમેન હોય ને, એ હંમેશા સોર્સને ગોતવાની કોશિશ કરે. તો આપણે જે પરમાત્મા પાસેથી પોતે શક્તિ લઈને કંઈક પોતાનું ઉદ્ધાર કરી રહ્યા છે, એની અંદર અટકીને રહેવું છે કે આપણે સોર્સ સાથે કનેક્શન કરવું છે. કારણ કે રામને શક્તિ આપવા વાળા શિવ, રાઈટ, ગુરુ નાનક સાથે જેનું કનેક્શન છે એ છે લાઇટ. પારસી અગિયારીના તો એ પણ લાઇટ, રાઈટ. મુસ્લિમ વાળાના પરમપિતા પરમાત્મા ખુદા પણ લાઇટ. તો આ બધા જ જ્યારે કન્સેપ્ટમાં લાઇટ કે છે, અને આપણે પણ શિવની રૂપમાં લાઇટને જ અત્યાર સુધી ઇનડાયરેક્ટલી પૂજા કરી છે, તો હવે ડાયરેક્ટલી સીધી લાઇટ સાથે કેમ ના કનેક્શન કરી? અને બીજી રીતે પણ આપણે જોઈએ ને કે કોઈ બી બાળક હોય, હવે ગાયનું વાછરડું હોય તો ગાયનું વાછરડું શેમાંથી આવે? ગાયમાંથી આવે. તો જેવું ગાયનું વાછરડું હોય, જેવી ગાય દેખાય એનું નાના જ સ્વરૂપમાં ગાયનું વાછરડું દેખાય ને. એટલે ગાયનું અને ગાયના વાછરડાનું સ્વરૂપ સેમ હોય ને. એના ફક્ત સાઈઝમાં નાનું મોટું હોય, અને ધીમે ધીમે જ્યારે એ મોટું થાય ત્યારે એના જેવું જ થઈ જાય. રાઈટ. એટલે ગાય અને ગાયના બચ્ચાનું સ્વરૂપ તો એક જ છે. જ્યારે શરીરધારી બાળક છે એના પિતાનું સ્વરૂપ એના જેવું જ છે. રાઈટ. પછી ધીમે ધીમે મોટો થાય એટલે પિતાના જેવું સ્વરૂપ ધારણ કરે છે. રાઈટ. તો બંનેનું સ્વરૂપ તો દેખાવમાં તો મનુષ્ય જેવો જ દેખાય, અને ગાયનું વાછરડું તો ગાય જેવું જ દેખાય. ગાયનું વાછરડું તો કઈ સિંહ જેવું તો ન દેખાય. રાઈટ. એટલે જેવું બાળકનું સ્વરૂપ એવું એના બાપનું સ્વરૂપ. એટલે બાળકના સ્વરૂપથી એનો બાપનું સ્વરૂપ પણ ખબર પડી જાય. તો જેવી રીતે આજે આપણે એ પણ શીખ્યા કે જો આત્માનું સ્વરૂપ જ્યોતિ સ્વરૂપ છે. મને તો એક જ વસ્તુ, મને કોઈ આટલું બધું સમજાવવાની જરૂરત જ નહોતી પડી. સીધું લોજિક. જ્યારે હું શરીર નથી તો પરમપિતા પરમાત્મા શરીર કેવી રીતે હોઈ શકે? ડઝન્ટ મેક સેન્સ એટ ઓલ. ક્લિયર, વાત જ ક્લિયર. આટલું બધું લાંબુ સમજાવવાની મને જરૂરત જ નહોતી પડી. મને તો તરત બુદ્ધિમાં બેસી ગયું હતું કે જો હું આત્મા છું તો મારા પિતા, હું આત્મા છું, હું બાળક છું. કારણ કે મેં જેને કીધું, રાઈટ, તુમ માત પિતા હમ બાળક તેરે, તમેવ માતા છે પિતા તમેવ. હવે મંદિરમાં જઈએ, રાઈટ, પતિ પત્ની મંદિરમાં જાય, આખું પરિવાર મંદિરમાં જાય,
રાઈટ? તો પતિ પત્ની મંદિરમાં જાય તો શું કે મંદિરમાં મૂર્તિની સામે તમેવ પત્ની શું કે તમેવ માતા છે પિતા ત્વમેવ, પતિ શું કે તમેવ માતા છે પિતા ત્વમેવ. તો એક મા બાપના બે બાળકો તો એ બંને એકબીજાના શું થયા? હવે એમાં બ્રહ્માકુમારી ભાઈ બહેન બનાવ્યા કે તમે ભાઈ બહેન આપણે છીએ જ. આત્મા આત્મા ભાઈ ભાઈ, આપણે બધા ભાઈ બહેન. આપણે સ્કૂલમાં જઈએ એટલે આપણે બધા એકબીજાના ભાઈ બહેનો છીએ, રાઈટ? હા, તો આપણે બોલતા જ આવ્યા છે. એમાં બ્રહ્માકુમારીએ ભાઈ બહેન ક્યાંથી બનાવ્યું, રાઈટ? પણ જે પ્રકારનું આત્માનું સ્વરૂપ એ જ પ્રકારનું પરમપિતા પરમાત્માનું સ્વરૂપ. એટલે જ્યારે પરમાત્મા આવે છે ત્યારે પોતાનું સત્ય સ્વરૂપ પ્રકટ કરે છે. એવી જ રીતે ગીતાની અંદર પણ એમ કહેવામાં આવ્યું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. અને જ્યારે જ્યારે સૃષ્ટિ પર ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે હું આવું છું અને મારું સત્ય સ્વરૂપ બતાવું છું. અને જ્યારે અર્જુનને કીધું કૃષ્ણને કે મને તમારું સત્ય સ્વરૂપ દેખાડો, ત્યારે કૃષ્ણને જે છે પોતાનું વિરાટ સ્વરૂપ દેખાડ્યું. અને જે વિરાટ સ્વરૂપ જે હતું એ એટલું પ્રકાશમય હતું કે એની અંદર પછી અર્જુને એમ કીધું કે આ બંધ કરો, મારાથી આ જોવાતું નથી. અને એ સ્વરૂપ જે હતું એ 1000 તેજોમય સૂર્યનું સમાનનું હતું. એટલે તેજોમય સૂર્ય સમાન સ્વરૂપ એટલે શું? પ્રકાશ સ્વરૂપ જ થયું ને. અને સિમ્પલ લોજિક, હું આત્મા લાઇટ, મારા પિતા પરમાત્મા લાઇટ. અને હજુ પણ જો મારે ઇનડાયરેક્ટ વે થી પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તો મને કોઈ રોકી ના શકે. પણ તમે ડાયરેક્ટલી પણ પરમપિતા પરમાત્માથી શક્તિ લેતા, પ્રેમ લેતા અને એનો અનુભવ કરવામાં આપણે આપણો ટાઈમ વધારે ઇન્વેસ્ટ કરીએ તો પ્રાપ્તિ વધારે થાય. હવે પ્રાપ્તિની શા માટે જરૂર છે? કારણ કે આત્મા અને પરમાત્માનો સંબંધ જે છે ને, જેમ ગાગર અને સાગર એના જેવો છે. આત્મા ગાગર છે, પરમપિતા પરમાત્મા સાગર છે. એટલે તો ગીત છે ને, તું પ્યાર કા સાગર હૈ, તેરી એક બૂંદ કે પ્યાસે હમ. તેરી એક બૂંદ કે પ્યાસે હમ. હવે છોકરો એમ કે, એટલે કોઈનો તમારો છોકરો, તમે કરોડપતિ હોય અને તમારો છોકરો એમ કે હું તો $1 માટે મોહતાજ છું, તો એ શોભા આપે? તો એનો બાપ શું કે તું મારું નામ ખરાબ કરે છે, તારો બાપ કરોડપતિ છે ને તું લોકો પાસે જઈને ભીખ માંગે છે? मुझे एक बूंद सागर की एक बूंद में से प्यार दे दो. પરમાત્મા શું છે? પ્યારના સાગર છે, શાંતિના સાગર છે, સુખના સાગર છે. આ બધું આપણે જ ગાયું છે, આપણા જ બોલ છે, પણ વગર સમજેલા છે, વગર રિયલાઇઝ થયેલા છે. જો રિયલાઇઝ થઈ જાય ને તો પરમાત્માનો જાદુ કેવો છે ને, પરમાત્માની લીલા કેવી છે ને. આપણે તો ફક્ત કૃષ્ણની લીલા ગાઈ અને કૃષ્ણની લીલા સાંભળી, પણ હવે તો પરમાત્મા સાક્ષાત આવી ગયો છે તો એની લીલાને આપણે જોવી અને એની લીલા માણવી ને એની સાથે લીલા કરવી, એ તો બહુ ભાગ્યશાળી આત્માઓની નિશાની છે. તો પરમાત્મા જ્યારે આવે છે ત્યારે પોતાનું સત્ય સ્વરૂપ, હું પરમપિતા પરમાત્મા જ્યોતિ સ્વરૂપ, જેવો તું મારો બાળક જ્યોતિ સ્વરૂપ. સિમ્પલ. લાઈફ ઇઝ વેરી સિમ્પલ, વી મેક ઇટ કોમ્પ્લિકેટેડ. અને પરમાત્માના ગુણો માટે જેમ કહેવામાં આવે છે કે તું પ્રેમનો સાગર છે, તું જન્મ મરણના ચક્રથી ન્યારો છે, તું અકાલ મૂર્ત છે, તું ગુણોનો ભંડાર છે, તું નિરાકાર છે, તું શાંતિનો દાતા છે, તું આનંદનો સાગર છે, તું કેટલો પ્યારો છે. અને આપણા જેટલી ગુજરાતમાં તો એક મને એ ગુજરાતી હોવાનો એટલે ગર્વ છે. એક તો પહેલા તો ભગવાનની જ્યારે ભગવાન આવ્યા અને ભગવાને કીધું કે દીકરા મારા છોકરાના લક્ષણો આવા બધા હોય, તો આપણે કીધું આમાં 75% તો પ્રોબ્લેમ નથી, 25% કામ કરવાની જરૂર છે. કેમ? કારણ કે આપણે જે રીતે ભગવાનને, સપોઝ કે તમે કૃષ્ણની ભક્તિ કરી હોય તો કૃષ્ણની ભક્તિમાં આપણે શું કરીએ છીએ? ઓલા લાલાને ખવડાવશું ને, લાલાને સુવડાવશું ને, લાલાને પ્રેમ કરશું ને, રાઈટ? પણ એ આપણે લાલાની મૂર્તિ સુધી સીમિત કરી નાખી.
તો પરમાત્મા કહે છે કે એ લાલાનો બાપ હું છું, અને એ લાલાને જે રીતે તું જુએ છે એની અંદર વાસ્તવમાં પરમાત્માએ શું આપણને આપણા ભાવનાનું ભાડું ભગવાન આપે. એટલે આપણને જો કૃષ્ણમાં હોય તો એ શક્તિ કૃષ્ણની થ્રુ મને દેખાય. રાઈટ? જેવી રીતે કે કેટલી બધી રેડિયોની ચેનલ્સ હોય છે, અને આજે ટીવીમાં પણ કેટલી બધી ચેનલ હોય છે. સ્લિંગ છે ને આ છે ને તે છે ને યુટ્યુબ છે ને નેટફ્લિક્સ છે ને આ છે ને તે છે. પણ આપણે ફક્ત બટન દબાવીએ છીએ, અને આપણે જે બટન દબાવીએ છીએ, આપણે કોમેડી જોવી હોય તો આપણે કોમેડી પર બટન દબાવીએ તો આપણને હસવું આવે. રાઈટ? અને હોરર પર બટન દબાવીએ તો આપણને રડવું આવે. રાઈટ? તો એ બધું ટીવીમાં છે ના. આપણે જે વસ્તુ સાથે કનેક્શન કરીએ છીએ એનાથી એ કનેક્શન કરીને એ એનર્જી મારામાં આવે છે. તો એવી રીતે પરમાત્માની એનર્જી છે. તો જે તમારા છોકરાઓને લોજિકલ આન્સર જોઈએ છે ને એને એમ કહેવાનું કે સી ગોડ ઇઝ કાઇન્ડ ઓફ અ સુપર નેચરલ પાવર. ઇટ્સ લાઈક અ એનર્જી. અને એ એવી એનર્જી છે, એ એવી ઉર્જા છે, એ એવી શક્તિ છે જે છે. પણ હવે એ મારા ઉપર છે કે મારે એ શક્તિ સાથે કનેક્શન કરીને એ શક્તિનો અનુભવ કરવો છે. હા, મારે કયું ગીત સાંભળવું છે, મને એ ગીત સાંભળવું હોય અને મને એ આનંદની ને શક્તિની અનુભવ કરવાની ઈચ્છા હોય તો મારે એ રીતે એને એ કનેક્શન કરવાનું ને. તો એ કનેક્શન કરવાથી એ વસ્તુ આપણને આપણા જીવનમાં અનુભવ કરવામાં આવે છે. પરમાત્માને શાંતિનો સાગર છે તો હું શાંતિના સાગર સાથે મારા હું આત્મા શાંત સ્વરૂપ જે છે હું કનેક્શન કરું છું, તો મારી અંદર શાંતિ વહેવાની ચાલુ થઈ જશે. જેમ ઓલા બે વાયરની અંદર વાયરને કનેક્ટ કર્યું, સમુદ્ર કિનારે આપણે જઈએ, બેસી જઈએ તો સમુદ્ર કિનારે થોડી કે છે એ હવા આવવા દો, એવું કહીએ છીએ આપણે? ચલો જરા હવા આવવા દો ને. ના. તમને મેં ગઈકાલે કીધું તમે શાંતિનો અનુભવ કરો, તો મેં કીધું ક્યાં ગયા? જંગલમાં ગયા, સમુદ્ર કિનારે ગયા, નદી કિનારે ગયા. તો તમને નદી કિનારે શાંતિ છે? નદીએ શાંતિ આપી? નદી પાસે તમે શાંતિ માંગી? ના. અનુભવ થયો. રાઈટ? તો પરમાત્માનો પણ અનુભવ કરો ને તો ફક્ત પરમાત્મા પાસે જઈને બેસી જવાનું. એટલે આજથી જો ખરેખર સમજમાં કશું પણ આવ્યું હોય ને, રાઈટ, બે આનાની પણ જો વસ્તુ બુદ્ધિમાં બેઠી હોય ને, તો આજથી ભગવાન પાસે મહેરબાની કરીને માંગવાનું તો બંધ કરી દેજો. કારણ કે ભગવાન કે છે તું મારો બાળક છે, તું મને ભીખ માંગતો નથી ગમતો ભાઈ, મહેરબાની કરીને એ બંધ કરી દો. મને આપો 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 કહેવાની જરૂરત જ નથી. મા બાપ પાસે બાળકો ભીખ નથી માંગતા. મા બાપના દરેક વસ્તુ પર બાળકનો અધિકાર હોય છે. તો પરમાત્મા કે છે ભિખારી બનીને નહીં આવો, અધિકારી બનીને આવો મારી પાસે. તું મારું કરે કેમ નહીં, તું મારું સાંભળે કેમ નહીં, રાઈટ? એને અધિકાર કહેવાય. રાઈટ? મા બાપ પણ બાળકને કેવી રીતે વાત કરે, તારે આ સાંભળવાનું છે. બાપ મને છોકરાઓ પણ બાપને કેવી રીતે કરે, મને આ જોઈએ જ છે. રાઈટ? જીદ કરશે, મને આ જોઈએ જ છે. કેમ? કારણ કે બાપ પર હક છે ને. તો ભગવાન જયારે મારો બાપ બની ગયો આજે, તો મારે એના પર હક જમાવવાનો, ભીખ થોડી માંગવાની હોય. એટલે પરમાત્મા કહે છે કે મને મારા ભીખ માંગતા છોકરા નથી ગમતા. હું આટલી 1000 બાહો પસારીને તમારી પાસે ઉભો છું, આવો ને મારા ખોળામાં બેસી જાઓ, બધું જ તમારું છે. રાઈટ? મા બાપ શું કે શા માટે છોકરો પૈસા કરે છે, શા માટે મારા જાયદાદ માટે તારી બુદ્ધિ લાગેલી છે, તું છોકરા તું મારી પાસે રે, આપણે બંનેનો સંબંધ સારો છે, બધું તારું જ છે, મારા ગયા પછી બધું તારું જ છે ને. પણ જયારે બાળકની બુદ્ધિ ડાઉટેડ હોય, અને આજે ડાઉટ હોય છે તો બાળકો શું કરે છે, બાપને મારી નાખે છે. તેમાં બાપનો તો દોષ નથી ને, બાપ તો એને બધું આપવા કબૂલ જ છે. કારણ કે જે બાપનું હોય બચ્ચાનું ઓટોમેટિક જેવો એમ કે છે ને, એટલે જ તો આજ દિવસ સુધી જે સંકુચિત વિચારસરણી વાળા લોકો શું કહેવાતા, આજની વાત નથી પહેલાની વાત, કે છોકરો જોઈએ. કેમ છોકરો જોઈએ? વારસદાર જોઈએ. કેમ વારસદાર જોઈએ? મારું પ્રોપર્ટી કોને આપીને જઈશ, મારો વારસો કોને આપીને જઈશ. તો આપણે તો આવા સ્થૂળ બુદ્ધિ વાળા સ્થૂળ વ્યક્તિ લાઈફ જીવી
એની અંદર પણ આપણને ખબર છે કે બાપનો વર્ષો બાળકને મળે જ. તો જ્યારે પરમપિતા પરમાત્મા મારા પિતા છે તો મને એનો વર્ષો મળે જ, કારણ કે જન્મ આપ્યો એટલે વર્ષાના માલિક થઈ ગયા. એટલે આજથી અત્યાર સુધી તમને ખબર હતી, ગઈકાલ સુધી એ ખબર હતી કે મારો એક બાપ છે. આજથી આપણા બની ગયા બે બાપ. એક મારા શરીરનો બાપ, શરીરધારી, મારી આત્માનો બાપ, આત્મા સમાન. એટલે એને કહેવાય, મેં પહેલા જ ગઈકાલે સ્ટાર્ટ કર્યું ત્યારે કીધું હતું, આત્મા અને પરમાત્મા. પરમાત્મા પણ આત્મા જ છે, પણ આત્મા અને પરમાત્મામાં એ ફરક છે કે આત્માના શરીરને નામ પડે છે અને પરમાત્માની આત્માને નામ પડે છે. લખી લેજો, આત્માના શરીરને નામ છે પરંતુ પરમાત્માની આત્માને નામ છે. અને પરમાત્માની આત્માને અમે શિવ બાબા કહીએ છીએ. શિવ બાબા એટલા માટે કહીએ, બાબા એટલે મરાઠીમાં પણ બાબા કે ને એ લોકોને તરત પોતાના પપ્પા દેખાઈ આવે. બાબા કહીએ એટલે પિતા, કે પિતા પરમાત્મા છે. ફોર એજ્યુકેટેડ લોજિકલ પીપલ એન્ડ એની હાઉ ઇવન ફોર મી, મારી માટે પણ પરમાત્મા નથી સ્ત્રી કે નથી પુરુષ. કારણ કે પરમાત્મા સ્ત્રી અને પુરુષ તો શરીર છે ને, એ તો શરીરની રચના છે. જ્યારે પરમાત્માને શરીર જ નથી તો પછી એ શરીરધારી કેવી રીતે હોઈ શકે? પરંતુ પરમાત્માનો વર્ષો આપણને મળે છે અને વર્ષા માટે દુનિયાવી ભાષામાં એમ કહેવાય કે બાપનો વર્ષો મળે. એટલે આપણે પરમાત્માને શિવ બાબા એટલે મારા પિતા કહેવાય. કારણ કે પિતા હોય તો આપણને એ બુદ્ધિમાં રહે કે આની પાસેથી મને શું પ્રાપ્તિ થાય છે. રાઈટ? ભલે જન્મ માં આપે, નામ કેમ બાપનું લાગે? જન્મ આપવા વાળી માં અને નામની પાછળ નામ લાગે બાપનું. બાપનું કેમ લાગે? કારણ કે બાપ વર્ષો આપે, કે જે વર્ષો આપે ને એની પાછળ એનું નામ લાગવું જોઈએ. રાઈટ? તો પરમાત્માને પણ વર્ષો આપવા વાળો પરમપિતા, એટલે એને પરમપિતા પરમાત્મા કહેવાય. મા પાસેથી વર્ષો ના મળે જ્યાં સુધી બાપુજી ગુજરી ના જાય ત્યાં સુધી. રાઈટ? કારણ કે એનો વર્ષો પણ માને મળે. એટલે આ બધી દુનિયાવી બાબતોમાં, દુનિયાવી કન્સેપ્ટની અંદર સમજવાની વાતો છે. બાકી જો એ બધી વાતોને ખંખેરી કાઢીએ ને તો આત્મા તો ફક્ત પોઈન્ટ ઓફ લાઇટ છે, એકદમ લાઇટનું સ્વરૂપ. હવે શિવ અને શંકરમાં શું ફરક છે એ આપણે 2 મિનિટમાં જોઈ લઈએ. લોકો એમ કે છે શિવ અને શંકર એક છે, પણ શિવ અને શંકરમાં ખૂબ જ ફરક છે. શંકર જે છે એ સાકારી છે, શિવ જે છે એ નિરાકારી છે. જેમ મેં તમને કહ્યું, શિવલિંગને પરિવારનો વિસ્તાર નથી અને શંકર જે છે એ સાકારી દેવતા છે. એવી જ રીતે શંકર જે છે એ દેવતા છે, શિવ જે છે એ પરમાત્મા એ છે. એટલે જ્યારે આપણે પૂજા થતી હોય ને ત્યારે તમે સાંભળ્યું હશે, શંકર દેવતાય નમઃ, બ્રહ્મા દેવતાય નમઃ, વિષ્ણુ દેવતાય નમઃ, પણ શિવ પરમાત્માય નમઃ. મહાશિવરાત્રિ, મહાશંકર રાત્રિ નથી કહેવામાં આવતું, શિવ પુરાણ છે, શંકર પુરાણ નથી કહેવામાં આવતું. હંમેશા શંકર જે છે એ તપસ્યા કરતા દેખાડવામાં આવે છે. તો તપસ્યા કરતા દેખાડવામાં આવે છે અને એમ કે છે કે એ કોઈકની આરાધના કરે છે. તો આરાધના કોની કરે છે? તો એની આગળ જે છે એ શિવલિંગ હોય છે. એટલે કે શંકર પણ છે એ તો એના આરાધ્ય દેવ જે હોય એનાથી ઊંચા હોય. એટલે શિવ જે છે એ રચયિતા છે અને શંકર જે છે એ એની રચના છે. અને શિવ જે છે એ નિર્માતા છે. ઓકે? અને શિવનો અને શંકરનું કર્તવ્ય પણ અલગ છે. શિવ માટે કહેવામાં આવે છે એ કલ્યાણકારી છે અને શંકર માટે કહેવામાં આવે છે કે એ વિનાશકારી છે, કે એની ત્રીજી આંખ ખુલી અને વિનાશ થઈ ગયો. એનું ડિટેલમાં પછી આપણે આગળના સબ્જેક્ટમાં જોઈશું. પણ હંમેશા શિવની લિંગ હશે ને તો એની વચ્ચે જે છે એ ત્રીજી આંખ દેખાડવામાં આવે છે અને શંકરની પણ ત્રીજી આંખ દેખાડવામાં આવે છે. એટલે વાસ્તવમાં શું છે કે શંકરની ત્રીજી આંખ, હવે આજે આપણને પણ ખબર છે કે આપણી ત્રીજી આંખ છે એ આત્મા છે, જ્યાં આપણે બિંદી લગાડીએ છીએ. રાઈટ? તો આને કહેવાય થર્ડ આઈ. થર્ડ આઈ ઇઝ આઈ ઓફ વિઝડમ.
જ્યારે લોકો એનલાઇટનમેન્ટની વાત કરે છે, જાગૃતતાની વાત કરે છે, ત્યારે એક લાઇટની વાત કરે છે. જાગૃતતા, જ્યારે પણ જાગૃતતા આવે એટલે લાઇટ આવે. એનલાઇટનમેન્ટ એટલે શું? એનલાઇટનમેન્ટ એટલે લાઇટ, રાઈટ? તો આત્માને જ્યારે ખબર પડી જાય કે હું આત્મા છું અને પરમપિતા પરમાત્માની એટલે જે શિવની વચ્ચે પણ જે લાઇટ છે, એ લાઇટને જ્યારે લાઇટનું કનેક્શન થાય તો ધીમે 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 આપણી ઇમ્પ્યોરિટી ડિઝોલ્વ થવા લાગે. ઇમ્પ્યોરિટી, આપણી અંદરની જે અપવિત્રતા છે એનો વિનાશ થવા લાગે. તો એ અપવિત્રતાના વિનાશને કહેવામાં આવ્યું છે કે શંકર વિનાશક. શંકર કોઈ સૃષ્ટિનો વિનાશ નથી કરતા. હજુ એનું ડિટેલમાં હું આગળ તમને બતાવીશ. હવે પરમાત્મા ક્યાં રહે છે? તો એમ કે છે ઊંચા તેરા નામ, ઊંચા તેરા ધામ, ઊંચા તેરા કામ. તો જે આત્મા, મા બાપ, જ્યારે મા બાપ જન્મ આપે છોકરાને તો છોકરો ક્યાં રહે? મા બાપના ઘરમાં જ રહે ને. તો જ્યાં જે ઘર મા બાપનું એ જ છોકરાનું, એવી રીતે જે ઘર છોકરાનું એ જ મા બાપનું, જ્યાં સુધી સેપરેટ ન થઈ જાય. આ બધું સેપરેશન ને એ બધું તો આ નવા યુગની કહાની છે. બાકી આજના જમાનામાં પણ આજે મારો ભાઈ તો મારા મા બાપ સાથે જ રહે છે, રાઈટ? આપણે આપણા મા બાપ સાથે જ રહેતા હોઈએ છીએ. એટલે જે મા બાપનું ઘર એ આપણું ઘર. તો આપણે પહેલા જ જોયું કે આપણું ઘર છે નિર્વાણ ધામ, પરમધામ. તો જે આત્માની દુનિયા એ જ પરમાત્માની દુનિયા, અને એ પરમાત્માની દુનિયાની અંદર આપણે બધી આત્માઓ સાથે રહે. એટલે એક મા બાપના આપણે બધા સંતાન, એટલે આપણે બધી જ આત્માઓ એકબીજા સાથે આપણો સંબંધ જે છે એ ભાઈ ભાઈનો છે. ઓલ્ધો વી આર ઇન્ડિપેન્ડન્ટ, આત્મા ભલે મુક્ત સ્વતંત્ર છે, પણ આપણે ઇન્ટરડિપેન્ડન્ટ છે, પણ આપણે એકબીજા સાથે સંકળાયેલા છે. એટલે જ આપણને બધાને એક જ વસ્તુ જોઈએ છે, કારણ કે આપણે એક બાપની સંતાન છે. એક બાપની સંતાન છે એટલે આપણને એક જ વસ્તુની પ્રાપ્તિની આવશ્યકતા છે. અને એ પ્રાપ્તિ માટે લોકોએ ઘણી જગ્યાએ રખડ્યા અને ઘણી જગ્યાએ ભટક્યા અને બધું થયું, પણ છેલ્લે મળશે તો એક પાસેથી જ ને, કારણ કે એ શક્તિ જ એક છે. તો એ પરમધામના નિવાસી છે. હવે આજે આપણે પરમાત્માને યાદ કરશું ત્યારે કેવી રીતે યાદ કરવાનું? હું આત્મા આ શરીરમાં છું, મારા પિતા પરમાત્મા જે છે એ ઉપર પરમધામમાં છે. હે ને? ઉપર વાલા જાણે. કોઈ દિવસ એમ કીધું નીચે વાલા જાણે? કોઈના મોડે સાંભળ્યું કે નીચે વાળો જાણે, અને આપણે કે ઉપર વાળો જાણે, ભગવાન જાણે. જયારે આપણી પાસે જવાબ ના આવે ને, કોણ જાણે એની બુદ્ધિમાં શું છે, ભગવાન જાણે. ભગવાન જાણે એટલે શું? ક્યાં છે? ઉપર વાળો જાણે. ઉપર વાળો એટલે ઉપર છે, અહીંયા નથી, રાઈટ? અસત્યમાં અહીંથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. એટલે લઈ જા એટલે ક્યાં લઈ જા? એના ઘરે લઈ જા. એનું ઘર ક્યાં છે? એનું ઘર છે પરમધામ. તો આ વસ્તુ તમે હવે વિચારજો, આજે બુદ્ધિમાં ધારણ કરવાની કોશિશ કરજો અને સમજવાની કોશિશ કરજો કે ડઝ ધીસ ઓલ મેક સેન્સ? આ બધાનો કંઈક અર્થ છે. ચલો 1 મિનિટ માટે આપણે અનુભવ કરીએ. પરમાત્માએ મારી અંદર રહેલી સત્યતાને જાગૃત કરી છે. હું આ શરીરની ઉર્જા છું. આ શરીર મારું ટેમ્પરરી ઘર છે. અને આ શરીરમાં હું પ્રકૃતિના 5 તત્વ ની સીમાથી પારથી આવેલી છું.